મેં કે વઈ ગઈ છે મને ભૂખ એવી લાગી છે લાય આમ જોતી આવ ભાગ મળે છે કે ના કોઈ આવતું નથી આ ન કરે દે એ ભાગ છે આ પેલું આમાં કાંઈ નથી આમ કોક બંકા જેવું આવે લાઈન પૈસા લઉં મારો દીકરો પણ આ શિયાળો તોય વરસાદ બંધ નથી થતો બોલો હવે આ ભગવાન નું શું કરવું હવા વરસાદ તો રીશે નહીં લાય ઓલા હે ને ધાર બાજુ કોક જુગારી હોય ને ન્યા હેલો જાવ કદાચ ન્યા મેળ પડી જાય 2-3 હજાર જીતી લઉં ને તો આ વરસાદ થાય તો ખાવાના તો થાય હાલે એમ કરું હાલે લે આ કોણ હાલ્યું આ ગાંડા જેવું અલી સોરી તું ક્યાં જાસ બટા અરે અહીંયા બેસ કાં વીણવા જઈતી મને ભૂખ લાગી હતી એટલે પણ તું અહીંયા ધારુમાં એકલી માર મમ્મી આવી હી આમ ભાગ ગોતે હે ક્યાં તારી મમ્મી ભાગ ગોતે છે એ આમ ગોતે છે પણ તમારા બાપ ધારુમાં નો હોય ભાગ હવે ઓય હાલ હવે એમ કર હાલે હવે તારે હે ને ભાગ તો માર પાસે નથી પણ આ છે ને જુગાર રમવા પૈસા 100 રૂપિયા લાવ્યો તો એટલે હાલે એમ કર્યા અને હાલ એમ કરી એમ જો તારી માય ગાંડી ગયો હવે ભગવાન આનું ખાનદાન જ આખું ગાંડી છે હવે શું કરશું હાલ ચિંતા દઈ છે તું અને તારી માં છે ને આમ જ 50-50 રૂપિયા લઈ લીજો અને કઈક ખાવાનું લઈ લીજો અને હાલ આપડે એને છે ને ગોતવા જાય હાલ ક્યાંય ભાટકતી છે એ પણ મારા દીકરાની ક્યાં વહી ગઈ આવડી છોડીઓ મૂકીને વીવ જાય અહીંયા બીકા જનાવર હોય તો ખાઈ ન જાય આવડી છોડીને હવે આની માને ઠેકાણું ને એ ગાંડી ને આય ગાંડી લાય ગોતવા હાલ્યો જાવ કેવડો મોટો બગડો અને કેવડી મોટી ધાર રખડી તોય મને શાય શિકાર નો જડ્યો કોઈ દિન મારો દી ખાલી નથી જાતો આજ તો મારો દી ખાલી ગયો નકર તો કાયમ શિકાર જડી જાય અને આ ભગવાન કેવો છે એ કઈ શિકારે નથી મોકલતો નથી આ વરસાદ રોકતો વરસાદ તો જો હાવ ઝરી આવે અને આ ભગવાન તો વરસાદ જ નથી રાખતો ને એક શિકારે નથી જડતો આજ તો મને શાય શિકાર નો જડ્યો અને હું તો હાવ થાકી રહી હું કોણ સુડેલ હવે મારી મટુલી માં આરામ કરી લો શાય એક શિકાર તો જડ્યો નહીં હવે આરામ કરી લો તારી માં કયા રસ્તે રે બંકા ભાઈ આ મોટે મન મેકી ના વઈ ગઈ તી આ તારી માં એવી છે કપાતની આવી તારી માયું જ નો રખાય પણ હાલ જો આંકા જોતા આવ્યા બખોલિયા એમ નથી બેઠી ને મારા દીકરાની પણ એલી આ લે અહીં હેઠી બેસતો આ તારી માં હોતી છે ના આવી નથી માર મમ્મી આ લે તો આ પણ લે હવે શું કરવું એટલે આ યાદ આવ્યું હે બેટા ઓલ ગામના ભાભલિયા એમ કેતા હતા કે તારે એક બખોલ છે ને ત્યાં સુડેલ થાય છે હા લગભગ સુડેલ છે હાલે તો તું આ છત્રી જાલતા હું જોતો સુડેલ જ છે ને અને બહુ દેખાડો ન કરતી હો એ આ તો તારી ડોઈ હાસુ કા સુડેલ છે આમ જો હા આમ જો હાર બાર કયો માં એ બેટા આમ જો તો તારી માં એ કેવા કલર ની સાડી પહેરી લાલ એ ભગવાન આ તારી માં નથી આ આખા ગામ ની માં છે આ તારી બાપામાં પેટમાં ગળી જાય ને તો કોઈ નીકળે નહીં આ સુડેલ છે હા હવે આનું શું કરવું આ તારી માં ક્યાં વહી જઈ પણ એક કોઈ તો વરસાદ રહેતો નથી તો હવે આપણે શું કરશું હાલ આમ દો હજી ઉઠી નથી ને
ત્યાંથી નીકળી જાય પોસા પગે નકર પકડીને ખાઈ જાય છે. હા ખાઈ જાય છે નકર એકાદા હાથમાં ગરી જાય છે ને તો આમ હું કરશું એમ કરતા હાલ હોય જાય બોલ્યા વગર ના આલે લે માર હારામ હતો નામ કોને કર્યો અને માણસની બાશ આવે કોક આવેલું લાગે બહાર જઈને જોવા દે તો કોણ આવ્યું છે એવું કોણ પેદા થયું છે કે મારા હારને અડી ગયું અને મારી મઢુલીમાં પણ આવી ગયું કોણ હશે આયકા છે કોઈ દેખાતું નથી આટલામાં કોઈ નથી તો હું જાગી ગઈ હોત તો મારા હાથમાં શિકાર નો આવી જાત મને તો એમ જ થયું કે સપનું જ છે તા તો મને લાગે છે કે આ હાસુ દેશે લાઈ જોઈને આમ જાઉં આમ જો કેવડો મોટો વગડો આમાં સાયમન ખાવાનું ન જડ્યું અને મારી ઓલી છોડીને હું અહીંયા બેહાડીને આવી હોઉં એને ભૂત ખાઈ ન જાય થારું હું તો અહીંયા હાફી રહીશ ભંગાડ વીણતી કે એમાં પૈસા આવશે એવું છું પછી હું ભાગ લઈ લઈશ ને તો માર પાસે પૈસા આવશે અને ભાગ કેટલો થઈ જશે ખાવાનું થઈ જશે એટલે આપણને પૈસા કેમ લેવા ભંગાર વેચી તોય નહીં આવે માર છોડી ને પણ હું આમ ખાવાનું ગોતું એટલે માર છોડી ભૂકી નો રે લાય આમ ખાવાનું ગોતવા જવા દે ભાઈ શિકાર નથી કરતો આ લે આને ડોસી જેવું હાયલું આવે છે લાગે છે કે ભગવાને મારી પ્રાર્થના સાંભળી લીધી એટલે જો એક શિકાર મોકલ્યો લાય કાયો કા જઈને પકડી લઉં નકર ક્યાંય વહી જાય છે આજ તો મજા આવી જશે એકલા એકલા ખાવાની અહીંયા એક બાય આવતી લાગે એ મને નક્કી ખાવાનું દેશે એન પા જા દે અરે બાય મને ખાવાનું દે ને એ ડોશી હું તને નહીં ખાવાનું દઉં અને તને ખાઈ જાય હું કોણ આ જંગલની સુરેર તો દિવાજી છે આ વળી દારૂ મોટી મોટી હે ને આ ઈ દાર લાગી અહીંયા સુડેલ થાય મને ભાગવા દે બંકો કે દિવાજી વચ્ચે આ તો મારું અહીંયા પડી જાય અને મને ભૂખ લાગી તું ખાવાનું ગોતવાનું એક પર તો મારી છોડી અહીંયા બિચારી બેઠી છે મારું વાત જોઈ મને જવા દે ને કાચું લેડ મને ખાઈ જાય છે એ ડોચી ઉઠી દે અલી બટા આ તારી માને ગોતી ગોતીને તો મને આમ જો આંખ ચડી ગયા તારુંમાં ક્યાંય ડરતી નથી હવે શું કરશો ક્યાં ગઈ છે તારી માં એલી આ હવે તારી માને હે ને આના કરતા ક્યાંક મૂજ કહેવાય આપણને ક્યારના ગોતી ધરવી દો શું કા આ તારુંમાં ટાંટિયા દુખવા માંડ્યા પણ હવે આમ જો એમ કર તારી માં જઈ તેલ લેવા તું એમ કર તું તારી માં ગોતવા હાલી જા આમ અને મારે કામ છે હું હાલ્યો જાઉં ઘીરે હાલ અને તારી માં ગોતીને તું હાલી આવજો હા તો તું આમ હાલી જા અને હું હાલ્યો જાઉં ઘીરે હો બેટા કોઈ ઘરે જ પડી બડી ન જતી હો હાલ તો તું જા અને હું હાલ્યો જાઉં વાડી બાજુ અને ગામમાં કાવ્યો જાય વાડીએ હા ક્યાંથી ને આવા ગાંડા ભટકાઈ જાય છે ગાંડા એક મને આજ થકી દીધો હવે હા આવતા દવાઈ ગયું શું કરવું હાલો એ છું હાલો દવાઈ ગાંડી ઊભી રે એ ગાંડી ઊભી રે તું એક જ શિકાર છો આ ધારુમાં છે શિકારે નથી હાથમાં આવતો આ ગાંડી તો થોડી જ જાય ગઈ ત્યાં જેવી છે તોય પણ થોડે કેટલી મને થકવી દીધી ડોશી તો ભાગી ગઈ લાગે છે દેખાતી નથી અને આ વરસાદ નથી રે તો શાયદ બારું નીકળાય જેવું નથી લા હવે મટુરીએ વૈદાની આ પાછી હુઈ જાવ આજ તો ઇમનામ જ રહેવું પડશે માર છોડી અહીંયા કેમ ગઈ તારું પર હું તો માર
હું તો અહીંયા આવી તને ગોતવા આવી હતી. તમને કાઈ વાયર છૂટું મને છોડવાની મને છોડેલ વાયર થઈ હતી. મને વાયર નથી થઈ મને જડી હતી. તે હું તો અહીંયાથી હું દાફી રહી છે ને હું અહીંયાથી વાયર છોડેલ થઈ. તમને ગોતી તમે જડી જાય અને તને તું અહીંયા મૂકીને આવી હતી તું અહીંયા કેમ આવી તારું પેટ મન કે બા વઈ જાય છે એટલે આવી. તું કોના ભેગી આવી? હું હે ને કોના ભેગી આવી કે હા બા યાદ આવ્યું ઓલો બંકો ગામનો આયો તો ઈને મને જો આટલા પૈસા આપ્યા. વાહ તો ઈ બંકો તો હારો કહેવાય. હાલ આપણે દુકાન જઈ આંથી ભાગ લઈને ખાઈ લીશું. હાલ આપણે ઘરે આયલા જાય. ये बेटा आ ओली सुले रे ઈને માન મારો પીછો મૂકો ઈ ઓય બખે વઈ જાય છે. હવે લાય આપણે ખાયો ખા વઈ જાય ન કઈ ઉઠી જાય ને તો આપણને ખાઈ જાય છે. નો ઉઠે ને ઈ પેલા આપણે વયા જાય. હાલ